દોસ્તો, મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છે કે આજે શિલ્પા ભાભી અચાનક તેમના પિયરીએ કેમ ગયા અને આ કોનો એક્સિડન્ટ થયો છે, આવું બેની બાને ક્યાં વાગ્યું છે અને એ કોણ છે અને શિલ્પા ભાભી અચાનક પિયર જવાનું કારણ શું હતું, તેમના પિતાને એવું શું વાગ્યું કે તેઓ અચાનક તેમના પિયરીએ ચાલ્યા। દોસ્તો, અને આજે બધાએ આ રીતે ફોટોશૂટ શું કરાવ્યું, ઠાકોર ફેમિલી કઈ નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે, બધા જ પ્રશ્નોના જવાબ મળશે તમને મારા આ વિડીયોમાં। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો। ફૂલ વિડીયો ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ દોસ્તો, ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાં જઈને તમે આખો વિડીયો વોચ કરી શકો છો। આવી ટૂંકી ટચુકડી લાઈવ લેટેસ્ટ એન્ડ ટ્રેન્ડિંગ માહિતી મેળવવા માટે મારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો। અરે દોસ્તો, ઠાકોર ફેમિલી તો એક નવી શરૂઆત કરે છે અને આ શિલ્પા ભાભી જુઓ લાલ ગાડીમાં બેસીને અચાનક તેમના પિયરીએ ચાલ્યા। અરે શું થઈ ગયું તેમના પિતાશ્રીને, તો ચાલો હવે તમને જણાવી દઈએ કે જુઓ શિલ્પા ભાભીએ સરસ મજાની યલો કલરની સાડી પહેરી છે, યશ્વી બધાને ટાટા કહી રહી છે અને તેઓ તો ચાલ્યા છે તેમના પિયરી। તો દોસ્તો, તેમના પિતાને ધાર્યું વાગ્યું છે તો તેઓ ખબર પૂછવા માટે જઈ રહ્યા છે અને આ બાજુ રણજીતભાઈ અને સંજયભાઈ જઈ રહ્યા છે ગાંધીનગર। અરે અચાનક ગાંધીનગર કેમ અને રસ્તામાં જુઓ તેઓ આ કોના ઘરે ગયા, દોસ્તો તેમના સંબંધી છે સચિનભાઈ, એમના ત્યાં ગયા હતા અને આ બંને ભાઈ બહેનનું એક્સિડન્ટ થયું હતું। તો જુઓ તો ખરા, આ ભાઈને પણ વાગ્યું છે અને દોસ્તો તેમના બેની બાને પણ વાગ્યું છે, આપણે હાલ વિડીયોમાં જોયું। દોસ્તો જુઓ તો ખરા કેમને કેવું વાગ્યું છે, તેમની હાલત કેવી છે, આપણે પણ વાહન ધીમેથી હાંકવું જોઈએ। અને રાત્રે નાસ્તામાં જુઓ સંજયભાઈ અને રણજીતભાઈએ ખાધા છે સરસ મજાના ઘૂઘરા અને એકદમ ફ્રાય કરેલા નૂડલ્સ, અને જુઓ તેમને મોમોસ ખાધા અને આ રહ્યો પીઝા, રોટલા વાળો પીઝા ખાધો તેમને। તો દોસ્તો આવો હળવો નાસ્તો કરી અને પછી તો તેઓ રૂમ ઉપર જશે, એટલે કે તેમના ફ્લેટમાં જે ઘર છે ત્યાં તેઓ રોકાશે। તેમને ગાંધીનગરમાં થોડું કામ હતું તો અહીંયા બહાર આવ્યા હતા। દોસ્તો, ઠાકોર ફેમિલીના બધા જ લોકો આજે તો જુઓ એકદમ સરસ મજાના તૈયાર થયા છે, બહાર ગામ જવાનું પ્લાનિંગ છે કે શું? અરે ના દોસ્તો, તે તો એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે। શિલ્પા ભાભીના હાથમાં તો કેટલો સરસ મજાનો કેમેરો છે। અરે પૂનમ ભાભી, પાર્વતી ભાભી બધા જ લોકોએ આજે સરસ મજાની નવી નવી સાડીઓ પહેરી છે અને જુઓ આજે જમવામાં બની રહી છે સરસ મજાના દાળ ભાત અને ઢોકળી, અને આજે તો નવા ચૂલાનું મુહૂર્ત કરવા જઈ રહ્યા છે। અરે દોસ્તો, આજે ફોટોશૂટ ને એવું બધું કેમ કર્યું, તમારે કારણ જાણવું છે, એનો વિડીયો આપણી ચેનલ પર ફટાફટ આવશે। નવા ચૂલાનું મુહૂર્ત જુઓ લાડકવાઈ લક્ષ્મીરૂપી દીકરીઓ એવી ગુડ્ડુ, જેન્સી અને વિયુના હાથે કરવામાં આવ્યું। તો જુઓ 5 તિલક કરી અને આ ચૂલાનું આજે મુહૂર્ત કરવામાં આવી રહી છે। જુઓ તો ખરા કે એકદમ દેશી ગામડાનું જીવન અને કેટલી સરસ મજાની એકદમ દેશી શરૂઆત કરી લીધી છે। પાર્વતી ભાભીએ તો ફૂલોથી ચૂલાને સરસ મજાનો શણગારી લીધો છે, એકદમ જક્કાસ લાગી રહ્યો છે। જુઓ તો ખરા, નવી નવી શરૂઆતો આમ જ તેઓ કરતા રહે અને નવું વર્ષ તેમના માટે ઘણી બધી ખુશીઓ લઈને આવે એવી જ ભગવાનને પ્રાર્થના। તો દોસ્તો, આ રીતે તિલક કરી અને હવે નવા ચૂલાની શરૂઆત કરી દીધી છે। તો ઈંધણ મૂકી અને પૂનમ ભાભીએ આજે ચૂલો પ્રગટાવી લીધો છે અને આજે ચૂલા ઉપર પહેલી રસોઈ બનશે। આ પહેલી રસોઈમાં શું બનવાનું છે તમને ખબર છે? તો આજે તો દોસ્તો સરસ મજાની ખીર બનશે। મને તો એ જે બનાવે છે એના ઉપરથી ખીર જ લાગી છે, તમે વિડીયોમાં જોઈને કહી દેજો કે તેઓ શું બનાવી રહ્યા છે। જોઈએ કેટલા લોકોને ખબર પડે છે કે પૂનમ ભાભીએ આજે આ પહેલી વાર ચૂલા ઉપર શું બનાવ્યું। અને આવી વિડીયો ગમ્યા હોય અને આવી નવી અપડેટ મેળવવી ગમતી હોય તો ફટાફટ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો।